વિજયભાઈ શાહ અમારું નામ છે. અમે લોકો અમારા લગ્નને 3 વર્ષ થયા છે અને અમે લોકો પ્લાન કરતા હતા કે ભાઈ હવે ચાઇલ્ડ પ્લાન કરવું છે. તો હવે પ્રફુલ સર અને મિત્સુ આંટી બંનેને મળવા માટે આવેલા હતા હોસ્પિટલ કે હવે પ્લાન કઈ રીતે કરાય. એમણે અમને એકદમ સારી રીતે ગાઈડ કર્યું કે ભાઈ આપણે લોકોએ સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે કરવાનું છે. મેં કીધું ઓકે ફાઇન. અને પછી બેબી રહ્યું એના પછી પણ અમે લોકો અહીંયા હોસ્પિટલ આવતા હતા ત્યારે પણ બહુ સારી રીતે અમને લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા. અમને લોકોને આ અમારા લોકોનું એક ઘર જ લાગતું હતું. અમને લોકોને એ લોકોની જેટલી પણ સર્વિસીસ છે કે એ લોકોનું જે એક્સપ્લેનેશન છે એ ઘણું સારું છે. આપણને લોકોને એ જે ગાઈડ કર્યું અમને લોકોને પ્રફુલ્લ સરે કે ભાઈ તમારે આવી રીતે કરવાનું છે એ એકદમ પ્રોપર કર્યું એમણે. અને પછી જ્યારે ફાઇનલી 9 months કમ્પ્લીટ થયા અને જ્યારે અમારે લોકોએ આ બેબી લાવવાનું હતું ત્યારે મારા અને મારા ભાઈ બંનેની ડેટ થોડીક 1-2 દિવસ પ્લસ માઇનસ હતી. તો અમે ટ્રાય કરી કે ભાઈ અમારા બંનેનું એક જ દિવસે થાય. હું સુરત એટલે ગુજરાતથી છું અને આ મહારાષ્ટ્રથી છે એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર ડે 1 May અમે અંકલને કીધું કે અમારે લોકોએ બેબીનું બોર્ન કરવું છે. તો અંકલ અમને બહુ સારી રીતે હેલ્પ કરી અને એ જ દિવસે ભાઈ અને બેન બંનેનો બોર્ન એકસાથે થયો. એટલે 1 May 2016 મને બાબો આવ્યો અને મારા ભાઈની બેબી આવી અને અમારા ઘરની અંદર ખુશીનો માહોલ થઈ ગયો. અમને લોકોએ હોસ્પિટલનો સ્ટાફ પણ બહુ સારો હતો. ડેલી સવારે અમે લોકો જ્યારે નવડાવવા માટે જતા હતા ત્યારે પણ બહુ સારી રીતે એ લોકો પોતાનું જ બાળક છે એવી રીતે કેર કરતા હતા. અમે લોકો રાત્રે જ્યારે અહીંયા આગળ હોઈએ છીએ ત્યારે માસીએ પણ અમને બહુ સારું હેલ્પ કરી છે. એ લોકોને કંઈ પણ અમને ઇસ્યુ થાય નવું હોય ફર્સ્ટ ટાઈમનું હોય એટલે અમને લોકોને એવું હોય કે ભાઈ કઈ રીતે થાય એટલે અમે લોકોને માસીને બોલાવીએ તો માસી પણ એટલી સારી રીતે હેલ્પ કરતા હતા. અને ઓવરઓલ એક્સપિરિયન્સ અહીંયાનો જબરદસ્ત રહ્યો છે. અને પ્રફુલ્લ અંકલ અને મિત્સુ આંટી બંનેને થેન્ક યુ વેરી મચ કે ભાઈ આટલું સારી રીતે અમને સપોર્ટ કર્યું અને આટલી સારી રીતે અમને લોકોને હેલ્પ કરી એમ અને અમને આટલી સારી ખુશી આપી એટલા માટે થેન્ક યુ સો મચ.